નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં. મિત્રો, ગુજરાતની આંગણવાડીઓમાં જૂન 2026થી આધારશિલા અભ્યાસક્રમ લાગુ કરવાને લઈને અને ગઈકાલે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઈસીસી શિક્ષક બનવાને લઈને અને જે આંગણવાડી કાર્યકર બહેનોના જે સપનાઓ સિવાય રહ્યા છે તે સપનાઓ હવે ક્યાંક ને ક્યાંક સાકાર થશે. કારણ કે હવે નાના ભૂલકાઓને પણ રમતગમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે આધારશિલા અભ્યાસક્રમ જૂન 2026થી એટલે કે નવું જે સત્ર ચાલુ થાય છે ત્યારથી લાગુ કરવાને લઈને અને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે મિત્રો, આ વિડીયોમાં વિગતવાર જાણીશું કે આ અભ્યાસક્રમથી નાના ભૂલકાઓને કયો લાભ મળશે. આંગણવાડી કાર્યકર બહેનો જે છે તે પ્રાથમિક શાળામાં ઈસીસી શિક્ષક એટલે કે અર્લી ચાઇલ્ડહુડ કેર કે જે શિક્ષક છે, એજ્યુકેશન શિક્ષક છે, તેમાં જગ્યા બદલી મળશે કે નહીં, આ તમામ માહિતી મિત્રો તો આપણે આજના આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. ગુજરાતની આંગણવાડીઓમાં આગામી જૂન 2026થી શરૂ થતા નવા સત્રમાં આધારશિલા અભ્યાસક્રમ લાગુ કરવામાં આવશે. હવે નાના ભૂલકાઓને પણ રમતગમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે તેમજ શિક્ષણ વિભાગે પહેલ ઊભી કરી છે. ગુજરાતની આંગણવાડીઓમાં જૂન 2026થી આધારશિલા અભ્યાસક્રમ શરૂ કરવાને લઈને અને ગઈકાલે મળેલી કેબિનેટ બેઠકમાં માનનીય મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે જાહેરાત કરી છેલ્લે 3 થી 6 વર્ષના બાળકો માટે દરરોજ 4 કલાકનું નવું સમયપત્રક અને મારી વિકાસ યાત્રા પુસ્તિકા પણ મંજૂર કરી છે. તો ગાંધીનગરથી શિક્ષણ જગત માટે મોટા સમાચાર છે. ગુજરાતમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે પ્રી પ્રાઇમરી એજ્યુકેશન ક્ષેત્રે એક ક્રાંતિકારી ફેરફાર થવા જઈ રહ્યો છે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના નેતૃત્વમાં મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં ગઈકાલે આંગણવાડીના બાળકો માટે તૈયાર કરાયેલા નવા અભ્યાસક્રમ આધારશિલા એટલે કે આધારશિલા કરિક્યુલમને લઈને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે KNP 2020ના માપદંડોને ચુસ્તપણે અનુસરીને આ જે નવો અભ્યાસક્રમ છે તે તૈયાર કરવામાં આવ્યો છે. સરકારના નિર્ણય મુજબ આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે જૂન 2026-27થી રાજ્યભરની તમામ આંગણવાડી કેન્દ્રોમાં આ નવો કોર્સ લાગુ કરી દેવામાં આવશે, જેનાથી પાયાના શિક્ષણમાં મોટો સુધારો જોવા મળશે. સ્ટેટ ઈસીસી કાઉન્સિલની બેઠકમાં એટલે કે અર્લી ચાઇલ્ડ કેર એજ્યુકેશનની જે સ્ટેટ રાજ્ય કક્ષાની જે કહી શકાય તે બેઠક મળી હતી. તે બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ હવેથી આંગણવાડી કેન્દ્રોમાં શિક્ષણની પદ્ધતિ બદલાશે. 3 થી 6 વર્ષના બાળકો માટે રોજના 4 કલાકનું સમયપત્રક નક્કી કરવામાં આવ્યું છે, જેમાં પુસ્તકના જ્ઞાનને બદલે રમતગમત સાથે એટલે કે પ્લે બેઝ લર્નિંગ અને ભાર વગરના ભણતર પર ભાર મૂકવામાં આવ્યો છે. આ નવા અભ્યાસક્રમમાં બાળકોની વય જૂથને ધ્યાનમાં રાખીને ખાસ એક્ટિવિટી બુક તૈયાર કરાવાઈ છે. આ ઉપરાંત આંગણવાડી કાર્યકર બાળકોને યોગ્ય અને સરળ રીતે ભણાવી શકે તે માટે એક્ટિવિટી બેંક પણ બનાવવામાં આવી છે. આ માટે કાર્યકરોને સઘન તાલીમ પણ આપવામાં આવશે. બાળકોના વિકાસ પર નજર રાખવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. માનનીય મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે બાળકોના સર્વાંગી વિકાસ એટલે કે હોલિસ્ટિક ડેવલપમેન્ટના ટ્રેકિંગ માટે મારી વિકાસ યાત્રા નામની પુસ્તિકા મંજૂર કરી છે. આના દ્વારા દરેક બાળકની પ્રગતિ અને વિકાસનું વ્યક્તિગત રીતે મૂલ્યાંકન કરવામાં આવશે. આ અભ્યાસક્રમમાં સમાવેશી શિક્ષણ એટલે કે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન પર વિશેષ ભાર મુકાયો છે, જેમાં દિવ્યાંગ બાળકો માટે અનુકૂળ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બાળકના શિક્ષણમાં માતા પિતાનો રોલ વધારવા દર અઠવાડિયે હોમ લર્નિંગ અને દર મહિનાના ત્રીજા મંગળવારે 12 દિવસની ઉજવણીમાં વાલીઓને જોડવામાં આવશે. વર્ષ 2016ના જૂના કોર્સમાં ફેરફાર કરીને આ નવો કોર્સ યુનિસેફ ગુજરાતના સહયોગથી તૈયાર થયો છે. GCERT, MS યુનિવર્સિટી અને ચિલ્ડ્રન યુનિવર્સિટીના તજજ્ઞોએ 7 જેટલી કાર્યશાળાઓ યોજીને પંચકોશની સંકલ્પનાના આધારે આ આધારશિલા અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. આમ આગામી સત્ર જે 1 જૂન 2026થી શરૂ થાય છે તે વર્ષ 2026-27ના સત્રમાં નાના ભૂલકાઓને હવે રમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે નવો અભ્યાસક્રમ એટલે કે જે આધારશિલા છે તે લાગુ કરવામાં આવશે, જેનાથી આંગણવાડી કેન્દ્રોમાં જે બાળકો 3 થી 6 વર્ષના બાળકો જે અભ્યાસ કરી રહ્યા છે તેમને રોજનો 4 કલાકનો સમયપત્રક મુજબ રમતગમત સાથે જ્ઞાન એટલે કે પ્લે વિથ એજ્યુકેશન આપવાને સરકારે ભાર મૂક્યો છે. ક્યાંક ને ક્યાંક આંગણવાડી કાર્યકર બહેનો માટે આઈસીસી બેઠકમાં આગામી સમયમાં અર્લી ચાઇલ્ડ એજ્યુકેશન સિસ્ટમ હેઠળ જે કેન્દ્ર સરકારની એક પહેલ છે કે જ્યાં 6 વર્ષથી લઈ 14 વર્ષના બાળકોને
પ્રાથમિક શાળામાં સમાવેશ કરવામાં આવે છે, પરંતુ 5 વર્ષના બાળકોને બાળવાટિકામાં પ્રાથમિક વિભાગમાં હાલમાં કહી શકાય તો પ્રવેશ આપવામાં આવે છે અને આ બાળવાટિકાના વર્ગોમાં જતા બાળકો માટે આધારશિલા જે અભ્યાસક્રમ છે તે આવનાર સમયમાં પ્રાથમિક શાળામાં સમાવી અને આંગણવાડી કાર્યકર બહેનોને પ્રાથમિક શિક્ષકોનો દરજ્જો આપવામાં આવે તો નવાઈ નહીં એ જોવાનું રહેશે. તો આવી જ નવી અપડેટ સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી તમામ આંગણવાડી બહેનોને જય હિન્દ, જય ભારત.